ફોન કરે છોકરાને વહુ ને, આમ ફોન પકડતા ન આવડે, માઉન વિશે આમ પકડે. હાલો, આ જય સ્વામિનારાયણ બેટા. જય સ્વામિનારાયણ બા, શું કરો છો? હું મજામાં છું, તને કેમ છે? એ બસ એમ જ. હા, રંભા કાકી કહેતા હતા કે તમારા રસીલા બીમાર પડી ગઈ. હા બા, થોડુંક તકલીફ થઈ ગઈ હતી. હું કીધું ડાક્ટરે બેટા? ડોક્ટરે બા આરામ લેવાનું કીધું. કઈ નથી કરતું તો આરામ લેવાનું કીધું. અમારી જેમ પાતરી ને હાસવતી હોત તો ગળે ફોન ખાઈ ગયો હોત. શું કરવાનું? દિવાળી આવો છો ને તો મોહન થાળ ને ઘૂઘરા ને એવું બધું છોકરા હાટું બનાવી રાખો ને, પાક ને એવું, ઝારા ને ગાંઠિયા ને એવું બધું. ના બા, એવું કઈ નથી કરવાનું. કેમ નથી કરવાનું? છોકરા ભૂખ્યા થાય ખાવા શું દેવો? મમરા થોડા બટા પેટ ભરાય. અને હવે છોકરા જો માંડવી ગળે નથી ખાતા, ન કરે એમ થાય કે હાલો બિચારાને પેટ ભરાય. તો શું કરશો? દિવાળી આવો છો ને? ના બા, અમે 15 દિવસ માટે હવે શું દિવાળી આવું? કેમ 15 દી હાટું નથી આવું? પણ બા, એમાં એવું છે કે તમારા દીકરાની ઓફિસો ખુલી જાય છે ને છોકરાઓને સ્કૂલો પણ ખુલી જાય છે. આમે બા ટિકિટો નથી મળતી. કેટલું બસમાં લોડિંગ છે તમને ખબર છે? કાંઈ લોડિંગ નથી. આ વલ્લભ દાદા છોકરા ની આવ્યા, બસે આખું ફળિયું ભરી દીધું પરદાનું. તો 15 દી તમે શું કરશો ત્યાં? એમ તો બા 15 દી અમે કુનુ મનાલી જઈએ છીએ ને, તો ત્યાં કુનુ મનાલો શું હોય બા? ત્યાં બરફ ને એવું બધું હોય. અચ્છા, ત્યાં બરફના ગોળા ઉલાળવા જવા? તાય 5 દી આવો નહીં, ભાભાને પોરો રે મોસમ છે, એકાદો પાથરો ઓપનેર સુધી ઉલાળી જાવ, મોસમ વહેલી પૂરી થાય.